ગુજરાત એટલે ગતિ, ગુજરાત એટલે પ્રગતિ અને હવે ગુજરાત બનવા જઈ રહ્યું છે હરિયાળી ક્રાંતિનો પ્રેરણા સ્ત્રોત. સમગ્ર દેશમાં 11મી પંચવર્ષીય યોજના દરમિયાન કુલ 20.80 લાખ હેક્ટર પિયત વિસ્તાર વિકસિત થયેલ છે, જ્યારે રાજ્યમાં નર્મદા કમાન્ડમાં છેલ્લા 2 વર્ષમાં 6.17 લાખ હેક્ટરમાં યુજીપીએલના કામો દ્વારા પિયત વિસ્તાર વિકસિત થયેલ છે, જે દેશમાં વિક્રમજનક કામગીરી છે. વાત છે ગુજરાતની જીવાદોરી સમી નર્મદા યોજનાની. મુખ્ય નહેર, શાખા નહેરો, વિશાખા નહેરો અને માઇનોર નહેરો સુધીનું 45,156 કિલોમીટર લંબાઈનું માળખું પૂર્ણ કરી કુલ 13.97 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ ક્ષમતા વિકસિત થઈ ચૂકી છે. પરંતુ માઇનોર સુધીના કામો પૂર્ણ થતા નર્મદા નીર પહોંચે 40થી 60 હેક્ટરના ચક સુધી અને એને 5થી 8 હેક્ટરના સબચક સુધી પહોંચાડવા જરૂરી બને. નાની નહેરો, સબ માઇનોર, જે 1થી 1.5 ક્યુસેક પાણીનું વહન કરે અને 1થી 1.5 કિલોમીટર લંબાઈ ધરાવતી હોય. સરદાર સરોવર યોજનાના સમગ્ર વિસ્તાર માટે 48,000 કિલોમીટર કરતાં વધુ લંબાઈની સબ માઇનોર જરૂરી છે. આ બાંધકામમાં સૌથી વિકટ પ્રશ્ન હતો જમીન સંપાદનનો. વળતર વિના કે વળતર સાથે પણ સંપાદન કરવાથી ખેડૂતોની મહામૂલી જમીન વપરાય. રાજ્ય સરકારે આ માટે નવી નીતિ અમલમાં મૂકી અને ખર્ચમાં ખેડૂતોની 2.5% ભાગીદારીથી ભૂગર્ભ પાઇપલાઇન યુજીપીએલ દ્વારા સબ માઇનોરના અમલીકરણનો વિકલ્પ આપ્યો. જમીનની બચત અને ઓપન કેનાલ તૂટફૂટ કે ભંગાણનો ડર નહીં. છેવાડાના ખેડૂતો સુધી તમામ માટે નિર્ધારિત વહેણથી સિંચાઈ માટે પાણી અને પાઇપની લાઇન દોરી તેમજ કુંડીનું સ્થાન પણ ખેડૂતોના પરામર્શમાં નક્કી થાય. પાઇપલાઇનથી પાણીનું વહન થતાં પાણીનો બગાડ નહીં. જમીન ઉપર નહેરને ભૂગર્ભ પાઇપલાઇન કરવાથી ખેતરમાં વરસાદી પાણીના ભરાવાનો કે નિકાલનો પ્રશ્ન નહીં. ખેતરમાં ટ્રેક્ટર, ગાડું, થ્રેશર વગેરે લઈ જવામાં કોઈ અડચણ નહીં અને નહેરના મરામતની જફા પણ ખૂબ ઓછી. 5 લાખ હેક્ટર વિસ્તારમાં યુજીપીએલ સબ માઇનોરના બાંધકામના નિર્ધાર સાથે 9 જિલ્લાના 17 સ્થળોએ કામોનો એકી સાથે શુભારંભ તારીખ 18 જાન્યુઆરી 2015ના રોજ કરવામાં આવ્યો અને માત્ર 2 વર્ષમાં 6.17 લાખ હેક્ટરની કામગીરી પૂર્ણ થયેલ છે. મુખ્યત્વે પાણીની અછતવાળા અને પછાત વિસ્તારો જેમાં પૂર્ણ થયેલ કામગીરી: વાવ તાલુકા 79,117 હેક્ટર, સમી તાલુકા 45,335 હેક્ટર, દસાડા તાલુકા 39,482 હેક્ટર, શંખેશ્વર તાલુકા 31,757 હેક્ટર, વલ્લભીપુર તાલુકા 27,025 હેક્ટર. અહીં ખેડૂતોનું હિત ધરાવતી સરકારી દીર્ઘદ્રષ્ટિ, દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિ, ખેડૂતોનો સહકાર તેમજ સરકારી તંત્ર અને એજન્સીઓનો પ્રબળ પુરુષાર્થ. પરિણામ આજે આપણી સામે છે. આટલા વિશાળ જથ્થામાં પાઇપોનું ઉત્પાદન અને પુરવઠો જાળવી રાખવા અગ્રણી ઉત્પાદકો સાથે પરામર્શ કરી સહકાર મેળવાયો અને પાઇપોની ગુણવત્તા માટે CIPET તેમજ GIRDA જેવી નામાંકિત સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ. વિકસિત થયેલી સિંચાઈ ક્ષમતા અને તેના વાસ્તવિક વપરાશમાં જે મોટો તફાવત હોય છે તેને ઘટાડવાની દિશામાં આ એક મોટી અભૂતપૂર્વ સિદ્ધિ છે. લાભાર્થી ખેડૂતો પણ સંતોષ અનુભવી રહ્યા છે, કારણ કે નર્મદાના નીર તેમના ખેતર સુધી પહોંચી રહ્યા છે. સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્ર વિસ્તારમાં નર્મદાના નીરથી 13 જળાશયો તેમજ 55 ચેકડેમ ભરવામાં આવેલ. છેલ્લા 1 વર્ષમાં જ્યારે દુષ્કાળ જેવી સ્થિતિ હતી, ત્યારે ભર ઉનાળામાં તીવ્ર પાણીની તંગીમાં પશુધન તથા ઘર વપરાશ માટે પાણી ઉપલબ્ધ થાય તે હેતુસર 17 જિલ્લાના 1,106 ગામ તળાવો નહેર માળખા તરફ તેમજ સુજલામ સુફલામની ઉદ્વહન પાઇપલાઇન મારફત નર્મદા પાણીથી ભરવામાં આવેલ છે. સાચે જ નર્મદા યોજના એટલે તૃષાનો અંત. બીજી તરફ કેવડિયા ખાતે સરદાર સરોવર બંધની ઊંચાઈ વધારવાનું અને દરવાજા બેસાડવાનું કામ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. મુખ્ય બંધની ઊંચાઈ વધારવાના કામોનો તારીખ 12/6/2014ના રોજ શુભારંભ કરવામાં આવ્યો. તમામ 29 પિયર્સનું કામ તારીખ 27/10/2015ના રોજ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ કામ તેના આનુષંગિક કામો સહિત પૂર્ણ કરવાના નિર્ધારિત સમય એટલે કે સપ્ટેમ્બર 2017 કરતાં 6 માસ વહેલું પૂર્ણ કરવામાં આવેલ છે અને ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ડેમને તેની સંપૂર્ણ સંગ્રહ શક્તિની ક્ષમતાથી ભરવાનું આયોજન છે. સાથે સાથે મુખ્ય બંધની હેઠવાસમાં
ગરુડેશ્વર વીરની કામગીરીને પણ વેગ આપવામાં આવેલ છે. આ ઉપરાંત સરદારશ્રીના અજોડ સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ મુખ્ય બંધની હેઠવાસમાં સાધુ ટેકરી ઉપર પ્રગતિમાં છે. સ્ટેચ્યુને જોડતા પુલની કામગીરી પ્રગતિમાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ આયોજન મુજબ સંતોષકારક રીતે પ્રગતિમાં છે. ગુજરાત એક અભૂતપૂર્વ હરિયાળી ક્રાંતિ તરફ આગળ ધપી રહ્યું છે. ગુજરાત રાજ્ય એટલે પ્રગતિશીલ ગુજરાત.